હેલો તો ગાઈઝ, આજે મારો અને પ્રદીપભાઈનો મંગલપુર તાવો છે. તો હું તો તૈયાર થઈ ગયો છું. જો બાઇક કાઢીને તૈયાર થઈ ગયો હું, અને પ્રદીપભાઈ પણ તૈયાર થઈને મંગલપુર પહોંચી ગયા છે. તો આજે છે ને મારી યાર બધા ઓફિસનો સ્ટાફ હશે, તો આપણે આજ છે ને ફૂલ ખાઈ પીને મોજ કરવાની છે. તો મારી સાથે બના રહેજો છેલ્લે સુધી વિડીયોમાં. તો પ્રદીપભાઈ નો ફોન આવી ગયો તો ની બરવાળા ઉભા છે આપણી વાટે, બરોબર. બધી વસ્તુ લેવા જવાની છે તાવાની. મારે નીને બે ને ભાગમાં છે, એટલે હું જાઉં એટલે પછી જ વસ્તુ બધી આવે એવું છે. અને હું ફાઇનલી તૈયાર થઈને નીકળી ગયો બરવાળા જવા માટે. પ્રદીપભાઈ નો ફોન આવી ગયો તો મને કે હું વાટે ઉભો હું આય ફટાફટ એમ, અને હું તૈયાર થઈને નીકળી ગયો બરવાળા જવા માટે. પહોંચી ગયો બરવાળા ને હવે તો પ્રદીપભાઈ ને એમને ગોતવાના છે. પ્રદીપભાઈ ને ફોન કર્યો હતા, એમને મને એમ કીધું કે હું થોડો કામમાં હું અત્યારે, અને પછી આપણે ભેગા થયું તો અત્યારે ઘઉં લઈને લોટ ચડાવતો હતા. તો હું જવું હવે ડાયરેક્ટ ઘઉં લેવા, અને અહીંયાથી ઘઉં લઈને પછી જવાનું હોય આપણે ઘઉં દળાવવા માટે. ફાઇનલી હું પહોંચી ગયો બરવાળા ઘઉં લેવા માટે. ઘઉં લઈ લીધા છે અને હવે જવાનું છે આપણે ઘંટીએ દળાવવા માટે. અને તાત્કાલિકમાં ઘંટીવાળા દળી દે તો સારું, એમને વાત કરવી પડશે કે મારા આવી રીતના આમ છે, ફટાફટ દળી ગયો એમ. ઘંટી આવીને પૂછ્યું તો એ કે તાત્કાલિક તો નહીં, પણ કે અડધી કલાક જેવું થશે. તો મેં પ્રદીપભાઈને ફોન કર્યો કે તમે મારામાં લિસ્ટ નાખો, એટલે હું ગામમાંથી બીજી બધી વસ્તુ લઈ લઉં. જો તમે કામમાં હોય તો હું લઈ લઉં બધી વસ્તુ, અને તમે મને લિસ્ટ મોકલી દો. તો પ્રદીપભાઈ હવે લિસ્ટ નાખે એટલે જવાનું છે ગામમાં વસ્તુ લેવા માટે. દળનું દળાઈને થઈ ગયું છે તૈયાર, અને પ્રદીપભાઈનો ફોન કે મેસેજ હજી આવ્યો નથી, કે લિસ્ટ નથી આવ્યું. તો હવે મારે બેવાનું પ્રદીપભાઈની વાટ જોઈને હવે જોઈ ક્યારે એમનો ફોન ને એવું આવે છે. મેં એમને ફોન કર્યો પણ એમને કાંઈ ઉપાડ્યો નથી. હમણાં ઘડી ઘડીને એવું લાગે તો બીજી વાર કરશું. ભાઈનો ફોન આવી ગયો અને એને એમ કીધું કે હું શાક માર્કેટમાં ઉભો હું. તો હારું, હાલો જોઈએ આપણે શાક માર્કેટમાં. પછી તો મને પ્રદીપભાઈની ભેગા થઈ ગયા, નહીં તો મને ફેરવતા હતા શેરીએ વસ્તુ લેવા માટે. અમને પ્રદીપભાઈ લઈ ગયા હતા શોપિંગ મોલમાં, અને અમારે જે વસ્તુ જોઈતી હતી એ તો અહીંયા હતી નહીં. તો અમે નીકળી ગયા બીજી દુકાને પૂછવા માટે. પછી હું અને દીપનભાઈ પગી ગયા શાકભાજી લેવા માટે. ના દાદા પાસેથી લઈ લીધું બધું બકાલું. બધી વસ્તુ લઈ લીધી છે, બકાલું ને એવું બધું. અને પ્રદીપભાઈ એમને છે ને અહીંથી બધી વસ્તુ લઈ લીધી છે. અને હવે છે ને અમે ખાલી ભાઈબંધોની વાટે આવી જાય એટલે અમારે જવાનું છે મંગલપુર. હાલે ફોન કર્યો, આવો બોલાવો ને બધાને. મોડું થાય એકચ્યુઅલીમાં મારે. બધા ભાઈબંધ આવી ગયા એટલે અમે નીકળી ગયા મંગલપુર જવા માટે. હું બધા કરતા આગળ છું, બધા મારી પાછળ છે બહુ. વરસાદના લીધે બધી વાડીઓ થઈ ગઈ છે લીલી છમ, અને વ્યૂ કેવો આવે છે જોરદાર. પછી તો પહોંચી ગયા ફાઇનલી મંગલપુર. પહોંચી ગયા અમે મંગલપુર, અને સામાન લઈને હવે જવાનું છે અમારે અંદર. અને મેં લીધા હતા બટેકા ને એવું. મેં કીધું આમાં શું વજન હશે, પણ બધા કરતાં વધારે વજન મારી પાસે જ હતો.
અત્યારે તો બધા બહારથી મંદિરના દર્શન કરી લો. હમણાં અંદર જઈને દર્શન કરાવ્યું છે અને કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ન ભૂલતા. સંજયભાઈને બોલાયા હતા શાક બનાવવા માટે અને બેસાડી દીધા અમે લોટ બાંધવા માટે. બીજી સાઈડ પૂરીઓ વણાઈ ગઈ હતી તો બાદલભાઈને અને રાકેશભાઈને બેસાડી દીધા પૂરીઓ તળવા માટે. બટાકાને એવું કપાઈ ગયું એટલે સંજયભાઈને આપી દીધું શાક બનાવવાનું. એમને કર્યો પછી શાકનો જોરદાર વઘાર. છાશ લઈને આવ્યા હતા, એ છાશ ઓછી પડે એવું હતું તો શાક ને એવું બની પેલા મેં કીધું ફટાફટ હું લઈ આવું બરવાળા જઈને છાશ. પહોંચી ગયા અમે દૂધની એજન્સી અને ત્યાં જઈને પૂછ્યું કે છાશ છે તો કે છાશ નથી. તો હું ને ભાણો નીકળી ગયા ગામમાં ક્યાંક કાંટો મારવા કે ક્યાંક છાશ મળી જાય તો. બીજી દુકાને જઈને પૂછ્યું કે છાશ છે તો કે હા છાશ છે. તો હું અને ભાણો બે છાશ લઈને નીકળી ગયા ફટાફટ મંગલપુર જવા માટે, કેમ કે બધા અમારી વાટે બેઠા હશે. ગોપાલભાઈને આપી દીધી પછી બે છાશ મિક્સ કરવા માટે. બે ત્રણ પૂરી બાકી રહેતા પ્રદીપભાઈ બેસી ગયા પૂરી તળવા માટે. હું પ્રદીપભાઈ અને યુવરાજભાઈ ત્રણેય આવી ગયા મેલડીમાં ને પૂરી ઝારવા માટે. પૂરી ઝારીને આવી ગયો એટલે હવે બધાને બેસાડી દેવાના છે અમારે પ્રસાદી લેવા માટે. પછી તો બધા ભેગા મળીને બેસી ગયા પ્રસાદી લેવા માટે. પ્રસાદી લઈને બધા બેઠા હતા બહાર, કેમ કે વરસાદ આવીને ગયો હતો એટલે વાતાવરણ બધું મસ્ત હતું. પછી અમે બધા નીકળી ગયા ઘરે જવા માટે. અને વિડીયો ગેમ હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું એક નવા બ્લોગમાં.